કુટુંબ કલ્યાણ યોજનાના કેટલાક લાભાર્થીઓને હજી સુધી નથી ચૂકવાઈ સહાય ચૂકવવામાં મોટાભાગે ભ્રષ્ટાચાર થયો હોવાની સ્થાનિક ડોક્ટરોનો આક્ષેપ. જિલ્લા આરોગ્ય અધિકારીએ ફગાવ્યા આરોપો. પાટણ જિલ્લામાં રાષ્ટ્રીય કુટુંબ કલ્યાણ યોજના હેઠળ છેલ્લા 6 વર્ષમાં 35,941 મહિલાઓના નસબંધી ઓપરેશન કરવામાં આવ્યા. અત્યાર સુધી 17 ઓપરેશન નિષ્ફળ ગયા. 2 કેસનું ચૂકવણું પેન્ડિંગ. બાકીના તમામ લાભાર્થીને ચૂકવાઈ સહાય. સૈફ અલી ખાનને 5 દિવસની સારવાર બાદ હોસ્પિટલથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યો. 5 દિવસની સારવાર બાદ હેમખેમ ઘરે પહોંચ્યો સૈફ. સૈફના હાથ પર હજુ પણ પાટો બંધાયેલો. હુમલાખોરે ચપ્પુના ઘા મારીને સૈફને કર્યો હતો ઘાયલ. આજથી જેની મેઇન પરીક્ષા શરૂ. વિદ્યાર્થીઓને ઓરિજિનલ આઈડી પ્રૂફથી મળી શકશે પ્રવેશ. દેશભરના 331 શહેરમાં 30 જાન્યુઆરી સુધી 11 શિફ્ટમાં યોજાશે પરીક્ષા. જીટીયુમાં કોપી કેસમાં પકડાયેલા વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર. 313 વિદ્યાર્થીઓને જવાબ રજૂ કરવાની તક અપાશે. શિયાળા સત્રમાં યોજાયેલી પરીક્ષામાં કોપી કરનાર વિદ્યાર્થીઓની યુનિવર્સિટી કમિટી આગળ રજૂ કરાશે. દાહોદના લીંબડીમાં પર્યાવરણ પ્રેમીની અનોખી પહેલ. વરરાજાએ લગ્ન દરમિયાન કર્યું વૃક્ષારોપણ. પરિવારે કર્યો 25,000 વૃક્ષારોપણનો સંકલ્પ. આશીર્વાદમાં અપાતા રૂપિયાને પર્યાવરણના જતન માટે કર્યા અર્પણ. ડોનેશનના રૂપિયાથી કરાશે વૃક્ષારોપણ. નવસારીના ફિઝિયોથેરાપિસ્ટની અનોખો પ્રયોગ અને દર્દીઓને આલ્ફા સંગીત સાથે શારીરિક કસરત કરાવી. 3 વર્ષ સુધીના આ પ્રકારે કસરત કરાવતા દર્દીઓને ઓછા સમયમાં વહેલી રાહત મળી. મહાનગરપાલિકાઓમાં વર્ગ 1 અને વર્ગ 2ની ભરતીની પ્રક્રિયામાં મહત્વનો ફેરફાર જાહેર. જીપીએસસીના નિયમો હેઠળ મનપા 1 અને 2ની થશે ભરતી. જીપીએસસીને મનપા દ્વારા દરખાસ્ત મોકલવી પડશે. પસંદ થયેલી જગ્યાનો ખર્ચ મનપાનો રહેશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે કેબિનેટની બેઠક. નવા જંત્રી દર, રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સહિતના અનેક મુદ્દે થશે ચર્ચા. અમિત શાહની ગુજરાત મુલાકાત પહેલાની તૈયારીઓ પર પણ ચર્ચા સંભવ. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવશે ગુજરાત પ્રવાસે. આવતીકાલે અમદાવાદમાં કરોડોના વિકાસ કાર્યોની આપશે ભેટ. 651 કરોડના વિવિધ વિકાસ કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે. રાણીપમાં વિશાળ જનસભાને પણ સંબોધશે શાહ. વડોદરામાં આજે વાયુસેનાનું શક્તિ પ્રદર્શન. સૂર્યકિરણ ટીમ દ્વારા દિલધડક એરોબેટિક દાવપેચ રજૂ કરાશે. વાયુસેના દ્વારા એર શોનું આયોજન. એર શો જોવા મોટી સંખ્યામાં લોકો ઉમટશે. 5 એરક્રાફ્ટ ડીએનએ સ્ટ્રક્ચરને મળતા હેલિક્સનો આકાર સર્જશે અને સૂર્યકિરણ એરોબેટિક ટીમ આકાશમાં ત્રિરંગાની રચના કરી દેશપ્રેમના દર્શન કરાવશે. માત્ર 60 સેકન્ડમાં આકાશને આમતા સ્વદેશી એરક્રાફ્ટ સૂર્યકિરણ ટીમમાં 17 સભ્યો હશે. 28 જાન્યુઆરીના રોજ રાજકોટમાં રમાશે ભારત ઇંગ્લેન્ડ વચ્ચે 3જી T20 મેચ. મેચ માટે આજથી ટિકિટનું ઓનલાઈન વેચાણ શરૂ થઈ જશે. ભારત ઇંગ્લેન્ડ વચ્ચે 5 T20ની શ્રેણીની પ્રથમ મેચ આજે રમાશે. રાજકોટના જેતપુરમાં ભાદર નદીના પ્રદૂષણને લઈ ખેડૂતોનો વિરોધ. કેરાળી પાસે આવેલ ભાદર નદીમાં સાડી ઉદ્યોગનું કેમિકલયુક્ત પાણી ફેલાયું. તંત્ર દ્વારા કોઈ એક્શન ન લેવાતા ખેડૂતો રોષે ભરાયા. રાજકોટના આજી નદી કાંઠે આવેલા બેડી માર્કેટિંગ યાર્ડમાં સાંજના સમયે વધ્યો મચ્છરોનો ઉપદ્રવ. મચ્છરોના અસહ્ય ત્રાસથી ખેડૂતો અને વેપારીઓ ભારે પરેશાન. આજી નદીમાં ગાંડીવેલના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધ્યો હોવાની ફરિયાદ. તો મનપા પાસે નદીની સફાઈ કરાવવા માંગ. જમ્મુ કાશ્મીરના ડોડામાં આર્મી જવાનોએ હાથ ધર્યું સર્ચ ઓપરેશન. 26મી જાન્યુઆરીના પર્વને પગલે સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો. વાહનોનું ચેકિંગ કરી શંકાસ્પદ લોકો સામે કાર્યવાહી કરાઈ. આતંકી પ્રવૃત્તિઓને કાબૂમાં લઈ શકાય તે માટે આર્મી જવાનો ખડેપગે. સુરતમાં બોગસ આરટી પ્રવેશ મામલે 68 વાલીઓ સામે થશે ફોજદારી કાર્યવાહી. જિલ્લા શિક્ષણ અધિકારીએ આપ્યા આદેશ. આ તમામ વાલીએ આવક કરતાં ઓછી આવકનું પ્રમાણપત્ર ખોટી રીતે મેળવેલું જણાયું. મધ્યપ્રદેશના ઇન્દોરમાં ડોક્ટર દંપતીને આવ્યો બોમ્બ બ્લાસ્ટની ધમકીનો મેસેજ. પાકિસ્તાની નંબરથી દંપતીને બોમ્બ બ્લાસ્ટ કરવા માટે ધમકી અપાઈ. આતંકીઓએ મેસેજ અને ફોન કોલ્સથી મુંબઈમાં બ્લાસ્ટ કરવાનો કર્યો મેસેજ. વોટ્સએપ મેસેજ થયા વાયરલ.